ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 3 नाम हूँ नवा चश्मा कॉम्प्यूटर एंजीनियर प्रतीक। अध्याय 3 कयो बोलो कयो मन संभळे? कर्मयोग। वेरी गुड। कर्मयोग श्लोक संख्या 6 થી 9 एक्चुअली 4 થી 9 एक सिद्धांत ने कॉन्सेप्ट एक सिद्धांत तरफ भगवान दौरे छे। 4 થી 9 में 4 થી 9 में भगवान एक कॉन्सेप्ट तरफ દોરી રહ્યા છે। એટલે 4 થી 9 હોવા જોઈએ। આપણે 4 ને 5 લઈ લીધા હતા, છતાં એને રિવાઇઝ કરીશું ને એના અનુસંધાનમાં 6, 7, 8 ને 9 જોઈશું। કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ये आस्ते मनसा स्मरन् इंद्रियार्थन विमुधात्मा मिथ्याचार स उच्यते। कर्मेन्द्रियाणि संयम्य ये आस्ते मनसा स्मरन् इंद्रियार्थन विमुधात्मा मिथ्याचार स उच्यते। कर्मेन्द्रियाणि संयम्य ये आस्ते मनसा स्मरन् इंद्रियार्थन विमुधात्मा मिथ्याचार स उच्यते। कर्मेन्द्रियाणि 5 कर्मेन्द्रियों संयम्य वशમાં રાખીને यह જે આશ્રિતે રહે છે મનસા મનથી સ્મરણ ચિંતા કરતો ઇન્દ્રિયાર્થાન ઇન્દ્રિયોના વિષયોનું વિમૂઢ મૂર્ખ આત્મા જીવ મિથ્યાચાર ઢોંગી દંભી સ તે ઉચ્યતે કહેવાય છે। अनुवाद श्रील प्रभुपाद महाराज द्वारा। श्रील प्रभुपाद महाराज की जय। जे मनुष्य कर्मेन्द्रियों काबू में राखे छे परंतु मन में इंद्रियों विषयों चिंतन करे छे ते निसंदेह पोताने छेतरे छे अने ढोंगी कहवाय छे। भावार्थ एवा घणा मिथ्याचारी होय छे जेओ कृष्ण भावनामृत में कार्य करवानो नन्नो भणे छे पण ध्यान धरवानो देखाव करे छे, ज्यारे वास्तव में तेओ मन में विषय भोगनु चिंतन करता होय छे। कृष्ण भावनामृतना कार्य में नन्नो भणे छे एटले शुं? बधी बहु वातो करे, मोटी मोटी ऊंची दुकान फीके पकवान। मोटी मोटी अहीं आवीने वातो करे पण प्रभु जरा वासण धोवाना छे आवो नहीं तो भागी जाए, बीजी वखत अहीं आवे पण नहीं, बीजी वखत अहीं आवे पण नहीं। एटले आने शुं कहेवाय? ऊंची दुकान फीके पकवान। कहे छे के हूँ बहु मोटो ज्ञानी छूँ। ज्ञानी एटले मने भरूचमां हूँ गयो वल्लभ विद्यानगर जन्माष्टमी मनावा। તમે બધા મારી સાથે અમુક જણા આવેલા હતા, એમાંથી મને કે પ્રભુજી તમારી વાસણ ધોવાની સેવા છે। મેં કીધું સારું। આપણે કીધું જરાક ધોઈ નાખો ભાઈ જલ્દી।
તો આપણે ધોવું જોઈએ. એટલે બધા મૂળમાં હતા મનોરંજનના, પણ વાસણ ધોયા આપણે. એટલે ધોવા જોઈએ વાસણ. ઘણા વર્ષોની વાત છે, ઘણા વર્ષો પહેલાંની વાત છે, 10 વર્ષ ત્યાં હશે. જ્યારે વાસ્તવમાં તેઓ મનમાં વિષય ભોગનું ચિંતન કરતા હોય છે. આવા દંભીજનો પોતાના વ્યવહારદક્ષ શિષ્યોને છેતરવા માટે શુષ્ક તત્વજ્ઞાનના વિષય પર પ્રવચન આપી શકે છે, પરંતુ આ શ્લોક પ્રમાણે તેઓ મહાધૂર્ત છે. મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આશ્રયના ગમે તે સ્તરે રહીને કાર્ય કરી શકે છે, પરંતુ જો તે સ્તરના બધા નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે, એટલે કે 100 પત્ની રાખી શકે છે. શું કહે છે આ વાક્ય? પ્રભુપાદનું વાક્ય છે, મારું નથી. પ્રભુપાદનું વાક્ય શું કહે છે? મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આશ્રમના ગમે તે સ્તરે રહીને કાર્ય કરી શકે છે. ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આશ્રમના ગમે તે સ્તરે રહીને, એટલે એ આશ્રમના નિમ્ન સ્તરે રહીને પણ એ કાર્ય કરી શકે છે. ગૃહસ્થ આશ્રમના નિમ્ન સ્તરે રહીને પણ કાર્ય કરી શકે છે, પરંતુ જો તે સ્તરના બધા નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે પોતાનું જીવન શુદ્ધ કરવામાં ક્રમશઃ પ્રગતિ સાધી શકે છે. એટલે કે 100 લગ્ન કરે પણ પછી એ જ નીતિ નિયમમાં એને રહેવું પડે તો એનું શુદ્ધિકરણ થશે. પરંતુ જે મનુષ્ય યોગી હોવાનો દેખાડો કરે છે પણ વસ્તુતઃ ઇન્દ્રિય સુખના વિષયોની શોધમાં રહે છે, તે કોઈ વખતે તત્વદર્શન વિશે ભાષણ કરે તો પણ તે નિશ્ચિતપણે સૌથી મોટો ધૂર્ત તરીકે જાણવો. તેના જ્ઞાનની કોઈ કિંમત નથી, કારણ કે આવા પાપી માણસના બધા જ ફળ ભગવાનની માયાશક્તિ હરી લે છે. આવા ઢોંગીનું મન હંમેશા અશુદ્ધ હોય છે અને તેથી તેની યોગિક ધ્યાનનું જરાય મહત્ત્વ નથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુર્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રીગુરો શ્રીયુત્પદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતાં તમ સજીવમ સાવધેતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણચૈતન્યદેવમ શ્રી રાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા સેવિશાખામિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્ય ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. તો આની 2 શ્લોક પહેલાં ભગવાન એક શ્લોક કહે છે, ચોથા શ્લોકમાં ન કર્મણામ અનારંભાન નૈષ્કર્મીય પુરુષો સ્નુતે ન ચ સંન્યાસ એવ સિદ્ધિમ સમાધિમ ગચ્છતિ. તો નૈષ્કર્મીયમ એટલે કર્મના ફળમાંથી મુક્ત. જો કોઈ કર્મના આરંભ ન કરે, કોઈ કર્મ જ ન કરે, જનરલી માનસિકતા શું લોકોની, નૈષ્કર્મીય થવું હોય. નૈષ્કર્મીય એટલે આમાં શું લખેલું છે? નૈષ્કર્મીયમ કર્મફળમાંથી મુક્તિ. તો કર્મફળમાંથી કોઈને છૂટવું હોય તો નૈષ્કર્મીયમ થવું પડે. એટલે શું કહેશે કે મારે કોઈ કાર્ય કરવાના નથી.
મારે કોઈ કાર્ય કરવા ન જોઈએ, તો જ હું નેષ્કર્મીય રહી શકું ને. અને અહીંયા તો ભગવાન મને મારવાનું કહે છે. અર્જુનને કહે ને યોગ કર્મસુ કૌશલમ. આગળ ભગવાને 48 કે 50મા શ્લોકમાં કીધું, બીજા અધ્યાયના. યોગ કર્મસુ કૌશલમ. આવી રીતે કાર્ય કરવું જોઈએ. તો ભગવાન કાર્ય કરવાની વાત કરે છે. બહુ બધા શ્લોકમાં એવી રીતના કાર્ય કરવાની વાત કરે છે ભગવાન. અને અહીંયા ભગવાન કહી રહ્યા છે નેષ્કર્મ અહીંયા પ્રાપ્ત થાય, પણ ન કર્મ કરવાથી નથી થતું. ભગવાન અહીંયા કહે છે, શું કહે છે? ઘણી વખત બહુ લોકો બકબક કરતા હોય, અજિતેન્દ્રિય એને કહેવાય. શું કહેવાય? અજિતેન્દ્રિય. પ્રહલાદ મહારાજ એમને કહે છે ભાગવતમના 7મા સ્કંદમાં, તેણે મૌન ધારણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? બકબક કરે. લપલપિયો કાચબો, અમે ભણતા ગુજરાતીમાં વાર્તા આવતી, લપલપિયો કાચબો. કોઈને આવતી તમારા ગુજરાતી પાઠમાં? બોલવા જાય ને પડે ઉપરથી ફંદાઈ જાય. તો એવી રીતે અનશન વાતો કર્યા કરીએ આપણે, તો એ મૌન નથી. મૌન એ છે કે ફક્ત ભૌતિક જગતની વાત ન કરવી, એટલે ભૌતિક જગતની વાત જ ન કરવી, ખાલી આધ્યાત્મિક જગતની વાત કરવી. આધ્યાત્મિક જગતમાંની વાત કરવી એટલે ભગવાનના સંબંધમાં એના ભક્તો, ભગવાનની લીલાઓ અને એની વાતો કરવી. એ મૌન કહેવાય. શેનું મૌન કહેવાય? ભૌતિક જગત વિશેનું મૌન કહેવાય. તો આપણે શેનું મૌન ધારણ કરવાનું છે? ભૌતિક જગત વિશેનું મૌન ધારણ કરવાનું છે. તો એવી જ રીતે અહીંયા ભગવાન કહે કર્મ ન કરવાથી નેષ્કર્મીય પ્રાપ્ત નથી થતું, કર્મ કરવાથી નેષ્કર્મીય પ્રાપ્ત થશે. કર્મના ફળમાંથી મુક્તિ કેવી રીતના મળશે? કર્મ કરવાથી. નવાઈની વાત છે ને. પેલું શું કે કોન્ટ્રાડિક્ટરી લાગે ને? કોઈ લાગે છે ને કે પરસ્પર વિરોધી વાત ભગવાનની હોય એવું લાગે છે. એટલે ભગવાન કેમ આવું કહે છે? કારણ કે એના આગલા શ્લોકમાં ભગવાને કીધું કે કર્મ નહીં કરવાનું તો થવાનું જ નથી. ન હિ કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. આગલા શ્લોકમાં 5મા શ્લોકમાં ભગવાન કહે છે કે કોઈ પણ વ્યક્તિ એવું બનવાનું જ નથી કે કર્મ કર્યા વગર રહી શકશે. કર્મ કર્યા વગર રહી શકવાનો છે જ નહીં. કેમ? કારણ કે કાર્યતે હિ અવસહ કર્મ. વિવશ થઈને એને કાર્ય કરવું પડશે. કાર્યતે હિ અવસહ કર્મ પ્રકૃતિ ઝેર ગુણેર. પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થતા માનસિકતાથી એણે કાર્ય કરવું જ પડે. આપણે ઉદાહરણમાં જોયું કે નાના છોકરાને આપણે બેસાડી દઈએ તો એ બહુ વાર બેસી શકશે નહીં. એને નાનપણના બાળકના જે ગુણ છે એ અર્જિત કર્યા છે એ સમયમાં, એટલે એ પ્રમાણે એ વર્તશે, એ પ્રમાણે જ એ કાર્ય કરશે. કૂતરો ભસવાનું કાર્ય કરશે જ, એ સુવરની જેમ નહીં વર્તશે. ખ્યાલ આવે છે ને? એટલે દરેક વ્યક્તિ કાર્ય કર્યા વગર રહી નહીં શકે, કાર્ય કરશે જ. હવે આજે આપણે પેલી પ્રિન્સિપલને મળ્યા, એક પ્રિન્સિપલને મળ્યા, તો એણે કીધું કર્મ તો તમારે કરવું જ પડે, કર્મમાંથી તમારે છુટકારો નથી. એવું કંઈ કીધું. શું કીધું એણે વાક્ય? આપણે કેબિનમાં ગયા એટલે કર્મ કરતું જ રહેવું પડે. તો એ જે રીતે કે એ રીતે નથી વાત. ખ્યાલ ને? એ લોકો શું કહે કર્મ શું છે? કર્મ હી મેરા શું હે ભગવાન હે કે એવું બી કંઈ કહે છે ને. કર્મ હી પૂજા હે. તો એ કયા કર્મ? ખ્યાલ ને? એ કોઈ પણ કાર્ય હું કરોડો રૂપિયા કમાવું ને 31st મનાવ્યા કરું અને રોજ અઠવાડિયે 31st મનાવવા જ, એટલે કે 31st તો 31st દિવસે આવે, પણ એવી માનસિકતા રોજ હું રાખું અઠવાડિયે જવાની, તો એના માટે કાર્ય એ તો તને બહુ બધા બંધનમાં નાખશે, હેવી ઝપાટા મરાવશે નર્કના. એવી મેન્ટાલિટી હેવી ઝપાટા ખવડાવશે યમદૂતના. એ મેન્ટાલિટીને છોડી દેવાની છે. અને એ મેન્ટાલિટી છોડી અને નિષ્કામ કર્મ કરવાનું છે. નિષ્કામ કર્મ એટલે કર્મની ફળ ભોગવવાની આશા વગર કાર્ય કરવાનું છે. તો હવે
ગ્રેજ્યુઅલી ભગવાન ભગવાન માટે દોરે છે, પણ અત્યારે જે શ્લોક છે એમાં ભગવાન ભગવાન માટે દોરી રહ્યા એવી રીતે નથી. દિવ્યતાના માર્ગમાં ચાલવા માટે થઈને નેષ્કર્મ્યની વાત કરે છે. એ તો સમજવું બહુ કોમ્પ્લેક્સ થઈ જાય તમને બધાને, એટલે હું સિમ્પલ વેમાં ચાલું. એટલે ભગવાન માટે થઈને જ ચાલીએ પહેલાં, નહીં તો ભગવાન આ રીતે ચાલે છે. પણ પ્રભુપાદની કૃપા છે કે પ્રભુપાદ ભગવાનનો ઉદ્દેશ ડાયરેક્ટ આપણને જણાવી રહ્યા છે, કારણ કે પ્રભુપાદ જાણી ગયા. પ્રભુપાદે ભગવદ્ ગીતા મૂળ રૂપે જાણી છે, એટલે આ શ્લોકમાં પ્રભુપાદ ભગવાન શું કહેવા માંગે ડાયરેક્ટ ભાવ રજૂ કરે છે. નહીં તો ભગવાન અહીંયા શું કરી રહ્યા છે? દિવ્યતાના માર્ગ. હવે આ જે છે નેષ્કર્મ્ય કરવાનું આપણે જે કહીએ છીએ એમાંથી ભગવાનને કાઢી નાખો તો કયો માર્ગ થયો? તો આપણે બી હાવલા બાવલા થઈ જઈએ. ખ્યાલ આવ્યો ને? પણ ભગવાન માટે કાર્ય, એટલે આપણે ભગવાન માટેના કાર્ય, ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટેના કાર્યને રાખીએ અત્યારે. તો આમાં ભગવાન કહે છે તે ત્યક્ત્વા સ્વધર્મ ચરણાંબુજમ હરેર. હવે આમાં ભાવાર્થમાં પ્રભુપાદ સમજાવે છે કે આ જે કાર્ય છે એ કરવા કેમ જોઈએ? ભગવાનની પ્રસન્નતા માટેના કેમ કરવા જોઈએ? કારણ કે અહીંયા પ્રભુપાદ ભાવાર્થમાં સમજાવે છે. શું કે સમજાવે છે? ત્યક્ત્વા સ્વધર્મ ચરણાંબુજમ હરેર ભજન અપકવો પતે તતો યદી યત્ર ક્વ વા ભદ્ર અભૂધ અમુષ્ય કિમ કો વાથ આપતો ભજતામ સ્વધર્મતઃ. સ્વધર્મ બહુ પ્રકારના હોય છે. સ્વધર્મ તો આપણે બહુ બધી ફરજ, આપણા પર બહુ બધાનું ઋણ છે ને. ઋષિઓનું ઋણ છે, પિતાનું ઋણ છે, માતાનું ઋણ છે. તો એ બધાનું ઋણ અદા કરવા માટે આપણે કામ કરવું પડે ને. બીજી રીતે કહીએ તો બંગલાની લોન લઈ લીધી, બંગલો બનાવવા માટે હોમ લોન લીધી, અને હવે કહે કે હવે હું નેષ્કર્મ્ય થઈ ગયો, હવે હું કાર્ય નથી કમાવા, હું કમાવાનો નથી, હું કમાવા નથી જતો, એટલે હવે લોન નહીં ભરું. ચાલશે? નહીં ચાલે. તમને જેલમાં ભરી દે એક દિવસ. આપણને જેલમાં ભરે કે ઉલ્લુ બનાવીને લોન લઈ ગયો કહેશે ને, ચીટિંગ કર્યું છે, બેંકની સાથે ફ્રોડ કર્યું છે, જેલમાં પૂરી દે. તો આ બધાનું ઋણ છે, એ ઋણ તો આપણે અદા કરવું જ પડશે. બહુ બધી હવા લીધી મફતની, સોલર પેનલ લગાવી દીધી, સોલર એનર્જી લઈએ છીએ, એમાં તો જાળવાઈ લે છે ને આપણે લઈએ છીએ. વિટામિન ડી વગર તો આ હાડકા કામ નહીં કરે આધુનિક વિજ્ઞાન પ્રમાણે. એકચ્યુઅલી દરેક વસ્તુનું વિજ્ઞાન મારા જ લેક્ચર આપે છે, મેં કીધું તેમ ઇરેશનલ હિન્દુઇઝમ સ્ટુપિડિટીમાં, કે કેટરેક્ટનું ઓપરેશન, આનું ઓપરેશન, તેનું ઓપરેશન, બધી વસ્તુની માહિતી છે અંદર હિન્દુઇઝમમાં, એટલે કે વૈદિક શાસ્ત્રોની અંદર. કોને ખબર છે? કોઈ ખબર નથી. આપણે તો વિચારીએ કે આ જો મોડર્ન સાયન્સ નહીં હોતે તો કેટરેક્ટનું ઓપરેશન કેવી રીતના થતે? મોતિયો આવી જતો તો પેલો ધીમે ધીમે આંધળો થઈ જાય. પણ એનો ઈલાજ હતો, ઓલરેડી છે. ઓલરેડી શાસ્ત્રોમાં છે બધો ઈલાજ, આપણે ત્યાગી દીધો છે. બીજું એનું કારણ એ બી છે કે બહુ બધા બ્રાહ્મણો જે વૈદિક જ્ઞાનના પ્રચારકો હતા એને બધાને બાળીને મારી નાખવામાં આવ્યા મુસ્લિમો દ્વારા, એમને નિમ્ન બતાવવા માટે કે ભાઈ આ લોકો એકલા જ જાણે છે બધું રહસ્ય. આ બધા ટીચર છે. જેમ કે અત્યારે કોઈને ખબર પડી જાય ને આ મુસ્લિમ લોકોને, તો બધા ઇસ્કોનવાળાને મારી નાખે કે હિન્દુઇઝમની સાચી માહિતી તો આ ઇસ્કોનવાળા પાસે જ છે. આ વાસ્તવમાં એ લોકોને અત્યારે ખબર નથી. એટલે મહારાજનું એક લેક્ચર છે, રિયલ થ્રેટ ટુ ધ વર્લ્ડ ઇઝ ફ્રોમ ઇસ્કોન. આવી માનસિકતાવાળાને ખબર આવી ને, ખ્યાલ આવ્યો કે નહીં? કે આવી માનસિકતાવાળા જે છે કે આ અમને પરાસ્ત કરી જાય એવા કોણ છે? ઇસ્કોનવાળા છે. પરાસ્ત આપણે કોઈને પણ લઈ આવો, ગમે તેવા પેલા શું કહેવાય પાદરી એ લોકોનો, મૌલાનાને લઈ આવો, આપણે હરાવો, ચેલેન્જ છે. આપણે હરાવીએ. પણ પેલી નેતા પેલી દલીલ કરે એવી રીતે નહીં દલીલ હોવી જોઈએ. ગીરે તો ગીરે, ટંગડી ઊંચી, એવી દલીલથી નહીં, લોજિકલી તમને જોઈએ કાંઈ. તો હવે આ
આ માર્ગમાં પતન થાય છે. મારા ભાગવત કહે છે કર્મના માર્ગમાં ભગવાનને માટે થઈને જે કાર્ય કરવાનું છે એ માર્ગમાં પતન થઈ જાય છે, ભૌતિકતાવાદી લોક બની જાય છે, પણ છતાં પણ એમાં એણે કશું ખોવાનું નથી. આપણે આની બીજા અધ્યાયમાં 39મા શ્લોકમાં જોઈ ગયા આ વસ્તુ ડિટેલમાં. અને આપણે જોઈએ છીએ ઉદાહરણ તરીકે બહુ બધા લોકોના પતન થઈ ગયા. કોના કોના પતન થયા? ભરત મહારાજનું પતન થયું, અજામિલનું પતન થયું, ચિત્રકેતુ મહારાજનું પતન થયું, સૌભરી મુનિનું પતન થયું. તો એવા બહુ બધા ઉદાહરણ તમને ભાગવતમાંથી જોવા મળશે કે જે ભગવાનના માર્ગે ચાલી રહ્યા છે અને એનું વચમાં પતન થઈ જાય છે, પણ એનું કશું ગુમાવવાનું નથી. ભગવાન એને પકડે છે. ભગવાનનું ગેરંટી છે આરક્ષણ. ભગવાનની રક્ષણની ગેરંટી છે એમાં. ખ્યાલ આવે છે ને? ભગવાન પડવા નહીં દે. જમીલને નહીં પડવા દીધો. ચિત્રકેતુ મહારાજનું કલ્યાણ થઈ ગયું. બીજા કોનું? અજામિલનું થઈ ગયું, આનું પેલું થઈ ગયું, ચિત્રકેતુનું થઈ ગયું, વિશ્વામિત્રનું કલ્યાણ થયું. તો જે બી વ્યક્તિ ભગવાનના માર્ગે ચાલ્યો એને ભગવાન અંતે બચાવી લે છે, પતન થઈ જાય છતાં પણ. તો હવે ઘણા લોકો વિચારે કે નેષ્કર્મીય પ્રાપ્ત કરવું હોય મારે તો મારે સંન્યાસી થઈ જવું જોઈએ, સાધુ બની જવું જોઈએ. તો ઘણા આવા સાધુ બની જાય. શું બની જાય? માયાવાદ. એક આપણે ત્યાં બે આધ્યાત્મમાં માર્ગ, આધ્યાત્મિક માર્ગ. આપણે આજે ભગવદ્ ગીતાના માર્ગે ચાલીએ, વાતો કરીએ છીએ, એ શેની વાતો કરીએ છીએ? એક છે ભૌતિક જગતનો માર્ગ અને એક છે આધ્યાત્મિક જગતનો માર્ગ. બે જગત છે ને, આપણે કીધું ને, એક આ ભૌતિક જગત છે, એક આધ્યાત્મિક જગત છે. હવે એ આધ્યાત્મિક જગતના માર્ગમાં ચાલવા માટે પાછા બે માર્ગ છે ભારતમાં, આપણે ત્યાં પ્રચલનમાં. એક છે દ્વૈતવાદ અને એક છે અદ્વૈતવાદ. શું છે? એક છે દ્વૈતવાદ ને એક છે અદ્વૈતવાદ. તો જે લોકો અદ્વૈતવાદી છે, બધું એક છે એમ કહે છે. શું કહે છે? બધું જ એક છે. હું પણ એ જ ભગવાન છું. સોહમ. સોહમ એટલે એ હું છું. એ હું છું કોણ? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એટલે આ વેદાંત સૂત્ર છે બધા. તમને કદાચ મને આજે ક્યાંથી ક્યાં ચાલતું છે ખબર નથી પડતી. તો એમ કે એ બ્રહ્મ હું છું, એટલે આપણે એ ભગવાન છીએ. અત્યારે બધ અવસ્થામાં અહીંયા બંધાઈ ગયેલા છે, ચશ્મા પહેરી લીધેલા છીએ. ખ્યાલ ને? બે વગર ઉદાહરણ પણ મેં આપ્યું કે વાઘના બચ્ચાને બકરીની વચમાં રાખે તો એ બકરી જ થઈ જાય, એ વાઘ ન રહે. એવી રીતે આપણે બધા ભૌતિક જગતમાં બંધનમાં છીએ. આપણે છે ભગવાન પણ ભૌતિક જગતમાં બંધનમાં છીએ, એટલે આપણે આવા માયકાંગલા છીએ. પણ જ્યારે આપણી શક્તિ ખીલશે ને તો આપણે ભગવાન બની જશું. તો આ અદ્વૈતવાદીઓ વાત કરે, જેને માયાવાદીઓ પણ કહેવાય. શું કહેવાય? માયાવાદીઓ. શેના પરથી હું આ લાવ્યો પોઈન્ટ? હા, આધ્યાત્મમાં બે માર્ગ છે. તો એ બે માર્ગમાં અદ્વૈતવાદીઓ જે છે એ બધું એક જ છે એમ સમજે, બધું એક જ છે. અને અંતે બધાએ એ નિરાકારમાં ભળીને એ ભગવાન બનવાનું છે, નિરાકારમાં ભળી જવાનું છે. એ અદ્વૈતવાદીઓનો પ્રચાર છે. હવે એ અદ્વૈતવાદીનો પ્રચાર જો આપણે સાંભળીએ તો આધ્યાત્મિક જીવનમાં કોઈને રુચિ રહે નહીં. ભાઈ મારે અહીંયા હું મસ્ત 31st મનાવું છું, બરાબર ડિસ્કો ડાન્સ કરું છું, ખાઈ પીને મજા કરું છું, ક્રિકેટ રમું છું, ફૂટબોલ રમું છું, પાકિસ્તાન ઇન્ડિયાની મેચ જોઉં છું, હોમ થિયેટર છે, અને મારે આ નિરાકાર બની જવું કંઈ આનંદ જ નહીં. એમાં શું આનંદ? એ આધ્યાત્મવાદમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે મોટે ભાગે ભારતમાં પ્રચલન આનું છે, અદ્વૈતવાદનું. શેનું છે? અદ્વૈતવાદનું. એ સ્વામી વિવેકાનંદને લીધે છે. શેના લીધે છે? સ્વામી વિવેકાનંદને એમના ગુરુઓને લીધે વધારે પ્રચલન થઈ ગયું. એકચ્યુઅલી શંકરાચાર્ય બી આવ્યા મિસરિપ્રેઝન્ટ કરવા, બતાવો અમુક લોકોને ગેરમાર્ગે દોરવા, પણ એનો બહોળો પ્રમાણ જે ફેલાવો થયો અને લોકોનામાં અવધારણાઓ બધી આવી ગઈ એ આ સ્વામી વિવેકાનંદને લીધે. તો એ અદ્વૈતવાદીનો માર્ગ. અને એક છે દ્વૈતવાદી માર્ગ, બીજો અધ્યાત્મ. એ જગતમાં વિશેનો જે માર્ગ છે એમાં બીજો માર્ગ કયો છે? દ્વૈતવાદી, ડ્યુઆલિઝમ. સાયમલ્ટેનિયસલી વન એન્ડ
ઇક્વલ, એને શું કહે? અચિંત્ય ભેદાભેદ તત્વ. અચિંત્ય, આપણે ભગવાન જેવા જ છીએ, આપણે ભગવાન જેવા જ છીએ, પણ આપણું વ્યક્તિત્વ ને ભગવાનનું વ્યક્તિત્વ અલગ છે. આપણે એક નથી, એક રીતે એક છીએ, આપણે ભગવાન જેવા જ છીએ એ રીતે એક છીએ, પણ સાથે પાછા ભગવાનનું વ્યક્તિત્વ અલગ છે. ભગવાનને જે ગમે છે મને પણ મારી પસંદ નાપસંદ છે. આપણું એક વ્યક્તિત્વ છે. સમજમાં આવ્યું ને? કારણ કે ભગવાનના ધામમાં મને રામ નથી ગમતા, એટલે રામ ભગવાન છે, પણ મારે રામના ધામમાં અયોધ્યામાં નથી જવું. મારી પસંદ એ છે કે મારે ગોલોક વૃંદાવનમાં જવું છે. તો એ મારું વ્યક્તિત્વ છે. સમજમાં આવે છે ને? તો એવી રીતે દ્વૈતવાદીઓ છે, જેમાં ભગવાન છે, હું છું, ભગવાન સાથે મારે આનંદનો સંબંધ છે, ભગવાન સાથે મારે એક સેવકનો સંબંધ છે ને, એ આનંદમય સંબંધ છે, પ્રેમનો ને આનંદનો સંબંધ છે. તો એ દ્વૈતવાદી. જ્યારે આનું જેને જ્ઞાન થાય છે ત્યારે કહે કે નહીં, આ માર્ગે તો ચાલવા જેવું છે, પણ આ માર્ગનો પ્રચાર નહીં થઈ રહ્યો. આ પ્રભુપાદને લીધે થઈને અત્યારે આખા વિશ્વમાં ચાલી રહ્યું છે. અને હમણાં છેલ્લા 5 વર્ષમાં બહુ સ્પીડમાં ગતિ પકડી છે. છેલ્લા 5-7 વર્ષ 10 વર્ષમાં આ વાતે પ્રભુપાદનો જે પ્રચાર કાર્ય છે એણે બહુ ભારતમાં ખાસ કરીને જબરજસ્ત પેલી વોલ્વો બસ જેવી સ્પીડ ગતિ આવી ગઈ છે. વોલ્વો બસની સ્પીડ હોય ને તે સ્પીડ આવી ગઈ છે. બધું બહુ ખાસ પ્રચાર થઈ રહ્યો છે. તો શું પર આ અદ્વૈતવાદ શું કરવા લેવા? 2 માર્ગ છે, શું કરવા લેવા? શું કરવા હું લાવ્યો? હા, નહીં, હા, એટલે હવે અહીંયા એટલે એ જે અદ્વૈતવાદીઓ છે, માયાવાદીઓ જેને કહીએ, એ માયાવાદીઓ શું કહે કે જો ત્યાં જવું હોય, દિવ્યતાના માર્ગ પર ચાલવું હોય તો તમારે સંન્યાસ લઈ લેવાનો પહેલાં. એટલે એ લોકો ડાયરેક્ટ સંન્યાસ લેવડાવી દે, આવે અને દીક્ષા લેવડાવી દે સીધી, અને ઘર-બર છોડી દેવાનું, ઘર છોડી દેવાનું, આ જગતની હાથે કંઈ લાગે વળગે નહીં, અને એકબીજાને શું કહે? નમો નારાયણ, તું બી નારાયણ, હું પણ નારાયણ, નમો નારાયણ. ખ્યાલ આવ્યો ને? હવે આવા લોકો, એનું શુદ્ધિકરણ થયું નથી, એટલે શું કહે? એને સંન્યાસ લઈને સંન્યાસી બનાવી દીધો. પણ અહીંયા શું છે? કર્મેન્દ્રિયાણી સંયમી એ આસ્તે મનસા સ્મરણ. પણ એના મનમાં ચાલે છે મારે ત્યાં પિક્ચર જોવા જવું. સંન્યાસી બનાવી દીધો, હજી મનમાંથી આ વૃત્તિ ગઈ નથી. સમજમાં આવી ને? કઈ વૃત્તિ નથી ગઈ? મારે પિક્ચર જોવું છે, ભારત પાકિસ્તાનની મેચ ચાલે છે એ મારે જોવી છે. આપણામાં પણ બધા જોઈએ છીએ, પણ એમાં ને આમાં તફાવત છે. કેવી રીતના તે આપણે સમજાવશું. એટલે એનો અર્થ એવો નથી કે આપણે મેચ જોવાની છૂટ છે, પણ જેની અત્યારે વૃત્તિ છે એનું શુદ્ધિકરણ થશે, એ આપણે આ લેવલ પર આવશું. પણ જે લોકો સંન્યાસ લઈ લીધો, હવે એને મેચ જોવાની નથી, પણ વૃત્તિ અંદર છે અને એના વિશે વિચાર્યા કરીએ છે, કારણ કે ગઈ નથી વૃત્તિ. તો એ વ્યક્તિઓ ઢોંગી છે. અહીંયા ભગવાન કહે, ખ્યાલ આવ્યો ને? એ વ્યક્તિના મનમાંથી એ વિચાર જવાના જ નથી, એમાંથી એ નીકળવાનો છે જ નહીં. તો કર્મેન્દ્રિયાની સંયમ્ય, એટલે કર્મેન્દ્રિય દ્વારા, કર્મેન્દ્રિય કરી 5 કર્મેન્દ્રિયો છે, એ દ્વારા કોઈ કાર્ય એ કરતો નથી, બોલતો પણ નથી, મૌન વ્રત ધારણ કરેલું છે. કારણ કે જીભનું એક કર્મેન્દ્રિય છે ને, જીભ બોલવાનું કામ કરે, જીભ ખાવાનું કામ કરે. તો એ બધું એણે બંધ કર્યું છે, બહુ બહુ ઓછું ખાય. પણ મનમાં સ્મરણ જો ચાલતું હોય, કર્મેન્દ્રિયોથી કાર્ય કરવાનું બંધ કરી દેવાનું, મનમાં સ્મરણ ચાલતું હોય એ ભોગવવા વિશેનું, તો એ મિથ્યાચાર સ ઉચ્યતે, એ ઢોંગી છે. તો આપણે આવા ઢોંગી બનવાનું નથી, આવા ઢોંગી સંન્યાસી બનવાની જરૂર નથી. અર્જુન આવો ઢોંગી બનવાનું કહી રહ્યા હતા. ભગવાન શું કહે છે? તું યુદ્ધ કર, અને યુદ્ધ કરીને શુદ્ધ થા ને મને પામ. તસ્માદ સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધશ્ચ મયી અર્પિતા મનોબુદ્ધિર મામે વેશ્યત્ય સંશય. 8મા અધ્યાયનો 8મો શ્લોક કે 7મો શ્લોક છે આ, કે મયી અર્પિતા મનોબુદ્ધિ, મારામાં મન પોરવી. એટલે ભગવાનમાં મન પોરવી એટલે શું? હે?
આપણે આપણી પ્રેમિકામાં મન પોરવીએ તો શું એનો અર્થ થયો? આપણો પ્રેમી, લેડીઝનો પ્રેમી હોય ને જેન્ટ્સનો પ્રેમિકા હોય, તો જેન્ટ્સ એની પ્રેમિકામાં મન પોરવે તો શું કરે? એને ખુશ કરવા માટે શું કરી શકું એ વિચારે. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે છે ને? તો એવી જ રીતે જો ભગવાનમાં મન આપણે પોરવીશું, મનમય અર્પિતા મનોબુદ્ધિ, મન ને બુદ્ધિ ભગવાનમાં પોરવીશું. ભગવાને આગલા શ્લોકમાં બુદ્ધિ યોગમાં શું કીધું છે? બુદ્ધિથી સમજ, બુદ્ધિ વાપર અને એ સમજ તારે શું કરવું જોઈએ ને તારે શું ન કરવું જોઈએ. આમ કરીશ તો કર્મના ફળ ભોગવીશ ને આ કર્મબંધન ચાલુ રહેશે, આમ કરીશ તો કર્મ બંધનમાંથી મુક્ત થઈશ ને મારા ધામમાં આવીશ. એ બુદ્ધિ યોગ. ખ્યાલ આવ્યો ને? તો એ જ રીતે અહીંયા ભગવાનમાં મન પોરવવું એટલે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કાર્ય કરવું. ભગવાનને શું ગમે છે, ભગવાનને શું નથી ગમતું, એ રીતે કાર્ય એને કરવું કાર્ય. તો શું થશે? ભગવાનને પ્રાપ્ત થશે. તો કાર્ય કયું કરવાનું છે? મય અર્પિતા મનોબુદ્ધિ, એ કાર્ય કરવાનું છે. એટલે કાર્ય નથી કરવાનું એવું નથી, કાર્ય કરવાનું છે. એટલે ભગવાન આગલા શ્લોકમાં કહે કે આવો જે ઢોંગી સંન્યાસી છે, અર્જુન જે ઢોંગી સંન્યાસી બનવા માંગે છે, યુદ્ધ નથી કરવું મારે, અને હું ભીખ માંગીને જંગલમાં રહીશ, ભિક્ષુક બનીને રહીશ, તો એ ઢોંગી કહેવાશે, તારું ઢોંગ કહેવાશે. તું રહી નહીં એકીશ જંગલમાં. એવી રીતે સમજમાં આવે છે ને? તારું શુદ્ધિકરણ થવું જોઈએ. એવી રીતે આપણે પણ એમ વિચારીએ ઘણી વખત શું કરે, આપણી પત્ની એક ભાઈ અહીંયા આવે, પહેલું કોરોના, રણજીદેવને અનુભવ છે, પહેલો કોરોનાનો પેલો હતો વેવ, પહેલો વેવ હતો કોરોનાનો, ત્યારે એક ભાઈ અહીંયા આવ્યા મંદિરમાં. અહીં કે હવે હું મંદિરમાં જ રહેવાનો. પછી હું આવ્યો, મેં કીધું પહેલાં હું તમને મળું. મેં કીધું કેમ? એટલે એમ કે મારી વાઈફ બીજા હાથે લફડું કરે છે. એટલે વાઈફને સમજાવવા પછી બી વાઈફ સમજતી નથી, એટલે વાઈફથી ત્રાસી ગયા છે ભાઈ, ત્રાસી ગયા છે અને અહીંયા આવ્યા. એટલે આપણે ખબર છે બહુ લાંબુ રહેવાના નથી અહીંયા. કેમ? કારણ કે અહીંયા પોઝિટિવ સાઈડ તો આવી નથી હજી, ભગવાન સાથેનો પ્રેમ તો આવ્યો નથી, ખાલી પહેલો ત્યાંથી કંટાળેલો છે. એટલે 2 દિવસમાં પાછો એ શાંત થઈ જાય અને ત્યાં જતો રહે. એટલે 2 દિવસ 5 દિવસ શાંત થઈ ગયા ને ભાઈ જતા રહ્યા, જતા જ રહીને ભલભલા જતા રહે. હે કેમ? ભગવાન સાથે પ્રેમનો વિકાસ નથી થયો હજી, એટલે અહીંયા આવે ને જતા રહે. તો ભગવાન કહે આવા ઢોંગી સંન્યાસની લેવાની જરૂર નથી તારે, આવો ઢોંગી સંન્યાસ નથી. એની કરતાં આ કર. શું કહે? 7મા અધ્યાયમાં 7મા શ્લોકમાં ભગવાન કહે શું કહે? યશત્વ્ય ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરંભતે અર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમ અશક્ત સવિશિષ્યતે. ભગવાન કહે કર્મયોગ કર. શું કહે? કર્મયોગ કર તો અશક્ત વિશિષ્યતે, અશક્તિ તું પામીશ, અશક્ત થઈશ તું આ જગતમાંથી. અત્યારે શું છે? આપણે શક્ત કર્મણી, આપણે શું કરીએ છીએ? આપણે બધા કઈ કન્ડિશનમાં છીએ? કઈ સ્થિતિમાં કહેવાય? આપણે બધા શક્ત કર્મણી સ્થિતિમાં. આપણે બધા આસક્ત છીએ કર્મમાં. કર્મમાં કેમ આસક્ત છે? કારણ કે એનું ફળ ભોગવવું છે. ડૂબી જઈએ ને. ઘણા આપણે કહીએ શું થાય? હા કે ભાઈ વીજળીના પલકારે જીવન જતું રહ્યું. વીજળીના પલકારે, વીજળીનો પલકારો કેટલો થાય? એમ જ કોઈ જો વ્યક્તિ 50, 55, 60નો થયો હોય ને, એને પૂછો તો એને એમ લાગે મારું જીવન એક પલકારામાં જતું રહ્યું. 60 વાળું કોઈ છે? લેડીઝ કોઈ અનુભવે છે એવું? મારું જીવન બહુ સ્પીડમાં જતું રહ્યું એવું? જેન્ટ્સ? હે મને અનુભવ થાય છે. મને અનુભવ થાય છે. હજી તો મને એમ જ લાગે કે મારા લગ્ન થતા હતા ને હું અહીંયા 51 વર્ષનો થઈ ગયો. મારા લગ્નનું દ્રશ્ય મને યાદ છે મારી નજર સામે. હું બહુ ખુશ થતો હતો. 3 દિવસ લગીને મોઢું મારું બંધ જ નહીં થયું. ને 51 થઈ ગયો. એકદમ વીજળીના પલકારે જીવન ગાયબ, બધા ના થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો શું કરવા મેં બોલ્યો? હા તો સક્ત કર્મણી, આપણે બધા આસક્ત છીએ કર્મમાં, કર્મનું ફળ ભોગવવા માંગીએ છીએ. અને અસક્ત જો થશું તો શું થશે?
તો નિષ્કામ કર્મ કરશું, ભગવાનને અસક્ત થશું એટલે નિષ્કામ થશું. નિષ્કામ થશું એટલે શું? ફળ ભોગવવાની ઈચ્છા નથી, રહિત થશું. તો શું કરશું? ભગવાન માટે કાર્ય કરી શકીશું, બીજા માટે કાર્ય કરી શકીશું, બીજાને પ્રસન્નતા માટે કાર્ય કરી, ને ખાસ કરીને ભગવાનની પ્રસન્નતા માટે. તો ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવામાં શું રહેલું છે? ભગવાનની ફેવર રહેલી છે. શું રહેલી છે? ભગવાનની કૃપા રહેલી છે, ભગવાનના ભક્તોની કૃપા રહેલી છે. એ દ્વારા થઈને આપણને શુદ્ધિકરણ થાય. શુદ્ધિકરણ શેનું થાય? માથાનું, ખોપડીનું, ચિત્તરૂપી ચેતનાનું થાય. ચેતના, આપણી જે અંદરની ભાવના છે એ શુદ્ધ થાય. શું ભાવના છે અત્યારે? હું કોમ્પ્યુટર એન્જિનિયર છું, હું મોટો પ્રોગ્રામર બનીશ, લાખ રૂપિયા કરોડ રૂપિયા મહિને કમાઈશ, મારી પત્ની હશે, મારા બાળકો હશે અને મારી વાહવાહી થતી હશે, છે ને? તો એ અત્યારે આપણી આસક્તિ છે. શેના પરથી હું બોલું છું? કેમ એમાં મારે સ્લીપ ઓફ આજે બરાબર ચાલતું જ નથી મગજ. નહીં, આ જ વાત, એક જ સેન્ટેન્સ પહેલાં. તો આ આસક્તિ છે, આસક્તિ છે એના દ્વારા આપણે કાર્ય કરી રહ્યા છીએ. આસક્તિ છે એના દ્વારા આપણે કાર્ય કરી રહ્યા છીએ કે હું મારી નામના થશે, હું આમ કરીશ, હું તેમ કરીશ. પણ એ બધું કર્મના બંધન ઉત્પન્ન કરશે અને પાછો જન્મ લેવો પડશે, પાછું એન્જિનિયર બનવું પડશે, કાં તો પાછું ફેક્ટરીમાં કામ કરવું પડશે. એટલે ભગવાન કહે કે એની કરતાં જે ભગવાન માટે કાર્ય કરે છે, કર્મયોગ. કર્મયોગ એટલે શું? નોર્મલી કર્મ હોય અને એ જ્યારે ભગવાન માટે જોડવામાં આવે અથવા દિવ્યતાના માર્ગ સાથે જોડવામાં આવે ત્યારે એને કર્મયોગ કહેવામાં આવે. અને એ કર્મયોગ જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે ભગવાનની કૃપા થાય, ભગવાનના ભક્તોની કૃપા થાય અને ધીમે ધીમે અનાસક્ત થઈએ. અનાસક્ત એટલે આ હું શબ્દ બોલ્યો, અનાસક્ત વાંતે થઈને બોલ્યો. અત્યારે આપણે શું છે? આસક્ત છીએ. અનાસક્ત એટલે શું? આ જગતના કાર્યમાંથી અનાસક્ત. આ જગતના કાર્યમાંથી અનાસક્ત એટલે શું? ત્યાં જવા માટેના ચેતના આપણી ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. આપણી ચેતના ત્યાં જવા માટેની ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. ત્યારે આપણે વાસ્તવિક રીતે અનાસક્ત કહેવાઈએ. નહીંતર આ અનાસક્તિ પણ બહુ લાંબી નહીં ટકે. મરકટ વૈરાગ્ય. મરકટ વૈરાગ્ય કે વાંદરાનું વૈરાગ્ય? ફલ્ગુ વૈરાગ્ય. બે વૈરાગ્ય. એક છે ફલ્ગુ વૈરાગ્ય. તમને બધાને ખબર છે ફલ્ગુ વૈરાગ્ય? ફલ્ગુ વૈરાગ્ય એટલે છેતરામણું. આપણી સાથે છેતરાઈ જઈએ, આપણે પોતે જ છેતરાઈ જઈએ એ વૈરાગ્યથી. જેમ કે બિહારમાં એક નદી છે જેનું નામ છે ફલ્ગુ. એ ફલ્ગુ નદીનું પાણી એવું લાગે, પાણી વહે છે પણ પાણી તમને એવું લાગે જાણે ઉનાળામાં નદી સુકાઈ જાય ને રેતીવાળો એરિયા હોય તો કેવો લાગે? સૂકી રેતી તમે જોયું છે? સૂકા ઝરણા જેમાં પાણી ન વહેતું હોય, ખાલી ઝીણી ઝીણી આવડા કાંકરા હોય અને તમને એમ લાગે પાણી સુકાઈ ગયેલું છે અને કોઈ પાણી નથી, એવું દેખાય ઉનાળામાં. પણ એ નદીમાં તમને દેખાય એવું પણ નીચે પાણી ચાલતું હોય એટલે તમે છેતરાઈ જાઓ, એમાં પડો એટલે ડૂબી જાઓ. તો એ ફલ્ગુ નદીમાં તમારી સાથે આવો અનુભવ થાય એટલે આ એક વૈરાગ્ય એવું છે જે તમારી સાથે છેતરપિંડી થઈ જાય એને શું કહેવાય? ફલ્ગુ વૈરાગ્ય અથવા મરકટ વૈરાગ્ય. વાંદરો કોઈ પણ કપડાં ન પહેરે, સંન્યાસી. વાંદરો સંન્યાસી કહેવાય એક પ્રકારે, કોઈ પણ કપડાં નહીં પહેરે પણ આખા જગતના ભોગ કરે, આખા જગતના ભોગ કરે વાંદરો. તો એ મરકટ વૈરાગ્ય. તો એ વૈરાગ્ય કોઈ કામનું નથી. ભગવાન કહે તો જે વ્યક્તિ કર્મયોગ કરશે એ ધીમે ધીમે અનાસક્ત થશે આ જગત પ્રત્યેથી. એટલા માટે શું કરવાનું? નિયતમ કુરુ કર્મત્વામ કર્મો જાયો હિ અકર્મણઃ શરીર યાત્રાપી ચ તે ન પ્રસિદ્ધેદ અકર્મણઃ. કે નિયતમ કુરુ કર્મત્વામ, કે નિયત કર્તવ્ય કર્મ જે છે તે કરો. તમારા નિયત કર્તવ્ય કર્મ કરો. એ નિયત કર્તવ્ય કર્મ કરવાથી શું થશે? ધીમે ધીમે વૈરાગ્ય ઉત્પન્ન થશે. જેમ ગયા વખતે ઉદાહરણ જોયું
કે નિયત કર્તવ્યમાં એક વસ્તુ અર્જુનને એમ દલીલ કરી શકે કે નિયત કર્તવ્ય કરતાં કરતાં મને એમાં આસક્તિ થઈ ગઈ તો થાય છે ને એવું. શું થાય? પહેલાં હું જ્યારે બિઝનેસ કરવાનું શરૂ કર્યું ને ત્યારે મેં પ્લાન કરેલો કે 30-35 હજાર રૂપિયા કમાઈ જાઉં ને બહુ થઈ ગયું મહિનાના. 15 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં મેં તમન્ના રાખી 35 હજાર કમાઈ જાવ તો બહુ થઈ ગયું મહિને. 35 લાખ કમાઉં છું તો બી સંતોષ નથી. કદાચ એનાથી વધારે કમાતો હશે, મેં ગણતરી નથી કરી, પણ સંતુષ્ટ નથી. કેમ? કારણ કે આ કર્મનો માર્ગ જ એવો છે, કર્મનો માર્ગ જ એવો છે કે તમે સંતુષ્ટ થશો નહીં. એટલે અર્જુન કદાચ એમ કહી શકે, એટલે એના માટે 9મો શ્લોક ભગવાન કહે છે. પણ એ શ્લોક પર આવવા પહેલાં આપણે અત્યારે આ શ્લોકમાં ચાલીએ. કે નિયતમ કરું કર્મત્વામ કર્મો જાયો હિ અકર્મણા શરીર યાત્રાપી ચતે ન પ્રસિદ્ધેદ કર્મણ. કે શરીરનું પોતાનું પાલન પણ નહીં થઈ શકે જો તું તારું નિયત કર્તવ્ય કર્મ નહીં કરીશ તો. નિયત કર્તવ્ય કરવાથી 2 ચાન્સ રહેલા છે. પણ એમાં જો ભગવાનના ભક્તોનો સંગ થઈ ગયો તો તમારી આખી જીવન જ પલટી મારી જાય. જો નિયત કર્તવ્ય કરતાં કોઈ જગ્યાએ ભગવાનના ભક્તોનો સંગ થઈ જાય તો શું થાય? મૃગારી જેવી હાલત થઈ જાય, નારદ મુનિ જેવી હાલત થઈ જાય. નારદ મુનિ દાસી પુત્રમાંથી નારદ મુનિ બની ગયા. વાલ્મીકીનું નામ શું? રત્નાકર શું નામ હતું? રત્નાકરમાંથી વાલ્મીકી બની ગયા. ભગવાનના ભક્તનો સંગ થવાથી. તો આ ભગવાનના ભક્તોનો સંગ જે થઈ ગયો નિયત કર્તવ્ય કરતાં તો એ સૌથી ઉત્કૃષ્ટ પ્રદાન કહેવાશે. એટલે એમાં પણ શુદ્ધ ભક્તનો સંગ થઈ ગયો હોય તો એની તો વાત જ શું કરવી. એટલા માટે શ્લોક છે ભાગવતમાં. શું છે શ્લોક? એ પણ છે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. બીજો શ્લોક શું છે? તુલ્યામ લવેનાપી ન સ્વર્ગમ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્યા મર્ત્યાનામ કિમુતાશિષ. કે ભગવાનના શુદ્ધ ભક્તનો સંગ તુલ્યામ લવે નાપી, એટલે નાની સેકન્ડનો 12મો ભાગ એટલા માત્રામાં પણ જો ભગવાનના શુદ્ધ ભક્તનો સંગ થઈ જાય તો એની કમ્પેરિઝન 3 વસ્તુ સાથે નહીં થઈ શકે. સરખામણી 3 વસ્તુ સાથે નહીં થઈ શકે. કયું? સ્વર્ગના રાજાનું અધિપત્ય આપી દેવામાં આવે. આખો સ્વર્ગનો રાજા, કોઈ લલકાર ફેંકી નહીં શકે તમને. સરકાર રાજા બની જઈએ, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની ગયા, પણ લલકાર બહુ બધા ફેંક્યા કરે. ખ્યાલ ને? પણ જો સ્વર્ગના રાજા બની જઈએ ત્યાં પણ અસુરો આવીને લલકાર ફેંકે, પણ લલકાર ફેંકવાવાળું કોઈની અધિપત્ય આપી દે. તો એ અધિપત્યથી અથવા ધરતીનો રાજા બનાવી દેવામાંથી અથવા જન્મમૃત્યુના ચક્રમાંથી મુક્તિ આપવામાંથી 3ની સરખામણી નહીં થઈ શકે. એટલું ઊંચું પદ પ્રાપ્ત થાય છે ભગવાનના ભક્તનો સંગ. તો આ કર્મના માર્ગમાં જો ભગવાનના ભક્તનો સંગ થઈ જાય તો આખું જીવન 360 ડિગ્રી ટર્ન મારી જાય. ખ્યાલ આવ્યો ને? તો એ એક ચાન્સ રહેલો છે સાથે સાથે. અને નિયત કર્તવ્ય કર્મ પણ એવા છે, એવી રીતે ગોઠવવામાં આવેલા છે ભગવાન દ્વારા કે ધીમે ધીમે વૈરાગ્ય ઉત્પન્ન થાય. જેમ ગયા વખતે ઉદાહરણ આપ્યું ભાવેશભાઈ, કયું ઉદાહરણ આપ્યું ગયા વખતે? નિયત કર્તવ્ય પત્નીને સાચવવાની, વાઈફને સાચવવાના. હવે વાઈફને સાચવતા 45 વર્ષે માથાનો દુખાવો લાગવા માંડે. 45 વર્ષના થાય ને એટલે પ્રકૃતિ જેવી બનાવેલી છે ભગવાને કે બેનું મિસમેચ થયા કરે. શું બનાવેલું છે? પ્રકૃતિ જેવી બનાવેલી છે કે જેમાં મિસમેચ થયા કરે. એટલે આપણે વિચારીએ કે હવે તો લગ્ન નથી કરવા. હવે જો બીજો જન્મ થાય ને, એક ભાઈ મને મળી ગયો, આપણે બુક વેચતા હતા ને, મેં કીધું ગયા 1-2 વખત પહેલાં જ કીધું ને, મેં કીધું ઉદાહરણ આપ્યું, કોઈને પ્રચારમાં ઉદાહરણ આપ્યું કે અહીંયા ઉદાહરણ આપ્યું ખબર નહીં. મને પ્રિયાંકે મોકલી લો કે પેલા ભાઈ ભાગવત લેવાના છે, તમે ત્યાં જઈને એને ચર્ચા કરો. તો હું ત્યાં ભાઈની દુકાને જઈને ચર્ચા કરવા બેઠો હતા. એક ભાઈ આવી ગયા, અને એ ભાઈ આવી ગયા
અને કે જિંદગીથી કંટાળી ગયો છો. આ તો બાપાએ લગ્ન કરાવી લીધા, નહીં તો લગ્ન જ નહીં કરાવતા તો સારું હતું. લગ્ન કર્યા નહીં હોતા ને તો બહુ સારું હતું જીવન. અને એ ખાલી બોલવા ખાતર નહીં બોલતો હતો, અંદરથી રડતો હતો, અંદરથી. ખ્યાલ ને? તો એવી રીતે વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. નિયત કર્તવ્ય પત્નીનું પાલન કરે, બચ્ચા પોયરાનું પાલન કરે, અને વૈરાગ્ય કંટાળી જાય કે હવે લગ્ન કરવા જ નથી. એટલે ભગવાન બીજા જન્મ જ્યારે બી પાછો જન્મ લે ત્યારે બ્રહ્મચારી બનવાનો ચાન્સ આપી દે. ખ્યાલ ને? તો નિયત કર્તવ્ય કરવામાં આ એક છે કે ચાન્સ રહેલો છે કે ધીમે ધીમે વૈરાગ્ય આવે. ચાન્સ રહેલો નહીં, છે જ એવી રીતના નિર્માણ થયેલા કે ધીમે ધીમે આ જગત પ્રત્યે વૈરાગ્ય આવે. તો હવે પેલું અર્જુન કહે કે ભાઈ આ નિયત કર્તવ્યમાં કદાચ હું આસક્ત થઈ ગયો તો, કારણ કે કર્મ જે કરવાનું છે એમાં તો ઘણી વખત આસક્તિ જ આવી જાય. જાણો કે કોઈ મેથ્સનું સોલ્યુશન કરતો હોય ને, પછી એક દાખલો સોલ્વ થઈ ગયો, પછી બીજો દાખલો સોલ્વ કરે, સોલ્વ થઈ ગયો, ત્રીજો દાખલો સોલ્વ કરે, સોલ્વ થઈ ગયો, એટલે લલકાર ફેંકે, લાવો કોઈ પણ દાખલા હું કરી નાખું, લાવો 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 હું ફેલ કરું, લાવો લાવો હું સોલ્વ કરું. એટલે આસક્ત થઈ જાય. એમાં શું થઈ જાય? બસ હવે મને કોઈને કોઈ લલકાર ફેંકે ને હું એને હરાવું, એ આસક્તિ કહેવાય. ખ્યાલ આવે ને? જેવી રીતના કોમ્પ્યુટર પ્રોગ્રામર બની ગયો હું, તો કોઈ કે મને આ ટાઈપનો પ્રોગ્રામ જોઈએ છે, અરે ગૂગલનો પેલો પિલ્લઈ સુંદર પિચ્ચાઈ હું સોલ્યુશન આપું. એ સર્ચ એન્જિન શું બનાવે, હું સર્ચ એન્જિન બનાવું, મારી એવી માસ્ટરી. એટલે આસક્તિ એને કહેવાય. શું કહેવાય? આસક્તિ. હું બિઝનેસ કરું, એક પ્રોજેક્ટમાં સફળ, બીજા પ્રોજેક્ટમાં સફળ, ત્રીજા પ્રોજેક્ટમાં સફળ, ચોથા પ્રોજેક્ટમાં સફળ. હવે તો અહંકાર આવી જાય, હું કંઈ પણ નાખું સફળ, હું 50 જણને સલાહ આપી શકું, 500 જણને સલાહ આપી શકું, આમ કરો આમ કરો આમ. આસક્તિ છે ને? તો કર્મના માર્ગમાં આસક્તિ થવાનો બહુ બધો ચાન્સ છે. આસક્ત થઈ જવાનો બહુ બધો ચાન્સ રહેલો છે. એટલે ભગવાન કહે તારે કર્મ કેવી રીતે કરવા જોઈએ, આવી રીતે કરવાના. એ 9મા શ્લોકમાં ભગવાન બતાવે છે. શું કહે છે? યજ્ઞાર્થે કર્મણ્યો અન્યત્ર લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે તારે કાર્ય કરવા જોઈએ. નિયત કર્તવ્ય કેવી રીતના કરવા જોઈએ? નિયત કર્તવ્ય કરવો જોઈએ ભગવાનનો પ્રેમ વિકાસ કરવા માટે, ભગવાનનું જ્ઞાન લેતા ભગવાન વિશેની જ્ઞાન મેળવતા ભગવાન સાથેનો ભક્તિનો સંબંધ સ્થાપતા પણ કાર્ય અથવા જે પણ કાર્ય કરે એમાં ભગવાનને પ્રસન્ન કરવા છે, એ ઉદ્દેશથી તારે કાર્ય કરવા જોઈએ. અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. તો વાસ્તવમાં એ રીતે આપણે દરેકે કાર્ય કરવાના છે. આપણે દરેકે કેવી રીતે કાર્ય કરવાના છે? વિષ્ણુ પ્રીત્યાર્થે. કારણ કે આની પહેલાં આ ભગવાન અહીંયા બોલ્યા ઠેઠ, અહીંયા લગીને તો દિવ્યતાનો માર્ગ છે. વાસ્તવમાં નિષ્કામ કર્મની વાત કરે છે ભગવાન. અહીંયા ભગવાન ભક્તિની વાત કરે છે આ શ્લોકમાં એકચ્યુઅલી. તો ભગવાનની પ્રસન્નતા માટે જો આપણે કાર્ય કરીશું તો ધીમે ધીમે શું થશે? કર્મબંધનમાંથી મુક્ત થશું અને પાછો જન્મ નહીં થાય, ભગવાનના ધામમાં આપણે આનંદમય જીવન પ્રાપ્ત થશે ભગવાનના ધામમાં. હવે કોઈ કહે કે હું આ પણ નથી કરી શકું, યજ્ઞ વિષ્ણુ પ્રત્યાર્થે પણ કર્મ નથી કરી શકવાનો હું. ઘણી વખત આપણે કહીએ ને પ્રભુ હું કહ્યું કે ગોવિંદામાં માથી નહીં થાય, તમે બીજાને આપો નહીં, કહે કે નહીં? હું આપણે સેવા આપું, પ્રભુ માથી નહીં થાય, તમે બીજાને આપી દો. તો હું કહું નહીં આ કર, એ બી નહીં થાય મારથી, તમે બીજાને આપો નહીં, કહે કે નહીં કે? એવી જ રીતે અર્જુનને ભગવાન કીધા વગર સમજાવી રહ્યા છે. ભગવાન અર્જુનની અંદર જે પણ ભાવ આવે તે સમજીને ભગવાન એડવાન્સમાં જ બોલી રહ્યા. જો તું ભાઈ યજ્ઞ અર્થે નહીં કરી શકે, નિષ્કામ નહીં કરી શકે, તો એનાથી નીચેનું લેવલ કર્મકાંડીય વિભાગ. શું કહેવાય? કર્મકાંડ વિભાગ. વેદોનો એક વિભાગ છે કર્મકાંડ વિભાગ. એ લેવલ પર કાર્ય કરો. તો એ લેવલ પર કયા કાર્ય થાય છે અને એ ભગવાન શું કહી રહ્યા છે તે આવતા શુક્રવારે જોઈશું. પણ આવતા શુક્રવારે 6 દિવસનો પ્રોગ્રામ છે આપણો, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ. તો શનિવાર લગીને ચાલશે, એટલે શુક્રવારનો પ્રોગ્રામ બંધ રાખવો પડશે મારા ખ્યાલથી.